હેલો સ્ટુડન્ટ્સ, તો આપણા કેમિકલ કાઇનેટિક્સના ચેપ્ટરની અંદર આપણે ઝીરોથ ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન ભણ્યા છીએ અને આજે આપણે ભણવાના છીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે કે સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં બે પરમાણુ કે અણુની જરૂર પડે છે અથવા તો પ્રક્રિયાનો દર બે પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, તેને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે. એટલે કે હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં શું કહી શકાય આપણે? જેમ ઝીરોથ ઓર્ડર રિએક્શન અને ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની અંદર આપણે એવું કહેતા હતા કે ફર્સ્ટ ઓર્ડર રિએક્શનમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા ઉપર રાસાયણિક પ્રક્રિયા વેગ નક્કી થાય છે. એ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની અંદર કોઈ બે પ્રક્રિયકોની સાંદ્રતાને આધારે આપણો રેટ ઓફ રિએક્શન નક્કી થાય. બરાબર. હવે અહીંયા આપણને બે કિસ્સા જોવા મળશે. તો કે કોઈ બે સરખા પ્રક્રિયકો વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈને નીપજ બને, એટલે કે સરખી સાંદ્રતાવાળા પ્રક્રિયકોમાંથી નીપજ મળે ત્યારે, અને બીજો કિસ્સો એવો છે કે આપણે બે અલગ અલગ પ્રક્રિયકો લીધા હોય, એમાંથી આપણને નીપજ મળે, તો એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હોવાની? અલગ અલગ હોવાની. એટલે આપણે આ બંને કિસ્સા માટે વેગ અચળાંકના અલગ અલગ સમીકરણો તારવવા પડશે. તો જોઈએ આપણે. તો પહેલા કિસ્સાની અંદર સરખી સાંદ્રતાવાળા માટે પ્રક્રિયા સમીકરણ બંને પ્રક્રિયકોની સાંદ્રતા એક સમાન હોય અથવા પ્રક્રિયા એક જ અણુ કે પરમાણુ વચ્ચે થતી હોય તો તેને સરખી સાંદ્રતાવાળા પ્રક્રિયક કહે છે. માની લો કે કોઈ પ્રક્રિયક A છે અને આપણે એના 2 મોલ લઈએ છીએ, એટલે કે એક જ પ્રકારના પ્રક્રિયકો જોડાઈને આપણને નીપજ આપવાના છે. તો આ કિસ્સાની અંદર બંને પ્રક્રિયકો કેવા હશે? સમાન હશે. એટલે કે બંનેની શરૂઆતની સાંદ્રતા કેવી હશે? સરખી હશે. તો આ કિસ્સાની અંદર આપણે આપણા વેગ અચળાંકનું સમીકરણ તારવવું હોય તો કઈ રીતે તારવશું એ આપણે જોઈએ. તો કે ધારો કે બંને પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા કેવી છે? સ્મોલ a મોલ પર લીટર છે. અને ધારો કે ટી સમયના અંતે બંને પ્રક્રિયકોના નીપજોમાં પરિવર્તન પામતો જથ્થો x મોલ પર લીટર છે. તો ટી સમયે બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી થશે? a - x થશે. કારણ કે x જેટલો જથ્થો જો નીપજમાં રૂપાંતર પામી ચૂક્યો હોય તો આપણે કોઈ ટી સમયે સાંદ્રતા બતાવવી હોય, બાકીની સાંદ્રતા, તો એને આપણે a - x વડે બતાવશું. બરાબર. હવે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે પ્રક્રિયાનો વેગનું આપણે સમીકરણ કઈ રીતે લખી શકીએ અહીંયા? તો કે -dx/dt ઇઝ પ્રપોર્શનલ ટુ a - x ઇન્ટુ a - x. કારણ કે આપણે બે પ્રક્રિયકો લીધા છે, બે પ્રક્રિયકોના મોલ લીધા છે, એટલે બંનેની ટી સમયની સાંદ્રતા કેટલી હશે? એક પ્રક્રિયકની a - x હશે અને બીજો પ્રક્રિયક એના જેવો જ છે, એટલા માટે એની સાંદ્રતા પણ કોઈ ટી સમયે કેટલી હશે? a - x જેટલી હશે. એટલે ટોટલ પ્રક્રિયા વેગ કોના ઉપર ડિપેન્ડ છે? બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, કારણ કે આપણે દ્વિતીય ક્રમની સેકન્ડ ઓર્ડર રિએક્શનની વાત કરીએ છીએ. એટલા માટે આપણે આપણા રેટ ઓફ રિએક્શનનું સમીકરણ એ રીતે લખી શકીએ કે -dx/dt ઇઝ પ્રપોર્શનલ ટુ a - x ઇન્ટુ a - x. ઓકે. એટલે કે આપણા રેટ ઓફ રિએક્શનના સમીકરણને આપણે a - x ઇન્ટુ a - x ને કઈ રીતે લખી શકીએ? તો કે a - x ના સ્ક્વેર તરીકે બતાવી શકીએ, જે આપણું સમીકરણ નંબર 1 છે, જ્યાં k છે એ રેટ કોન્સ્ટન્ટ છે, વેગ અચળાંક છે. હવે dt ને k સાથે ક્રોસ ગુણાકાર કરીશું અને a - x સ્ક્વેરવાળા પદને આપણે છેદમાં લઈ જઈએ તો આપણને આવું મળશે: k ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ dx અપોન a - x હોલ સ્ક્વેર. આ થયું આપણું સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ નંબર 2નું સંકલન કરવાનું છે. તો કે 0 થી t સમય વચ્ચે અને પ્રક્રિયકની સાંદ્રતા 0 થી x વચ્ચે આપણે આપણા સમીકરણ નંબર 2નું સંકલન કરવાનું છે. તો આપણું આ પદનું સંકલન શું થશે? હવે અહીંયા k છે એ વેગ અચળાંક છે, બરાબર. એટલે કોન્સ્ટન્ટ આપણે અહીંયા બહાર લઈ લઈએ છીએ સંકલનની, અને આ બંને પદનું સંકલન કરશું તો આપણને શું મળશે? તો કે kt પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1/a - x મળશે. આ થયું આપણું સમીકરણ નંબર 3, જ્યાં c શું છે? સંકલન અચળાંક છે, ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. હવે આપણે ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની અંદર જેમ સંકલન અચળાંકની વેલ્યુ મેળવી હતી એ રીતે અહીંયા આપણે સંકલન અચળાંકની વેલ્યુ મેળવવી હોય તો આપણે કઈ રીતે મેળવશું? તો કે આ સમીકરણની અંદર જ્યારે પ્રક્રિયાની શરૂઆતનો સમય હોય, જ્યારે પ્રક્રિયા બિલકુલ આગળ ના વધી હોય, એ સમયને આપણે t = 0 લેશું અને એ સમયે નીપજમાં રૂપાંતર પામેલો જથ્થો એટલે કે x એ પણ આપણે 0 લઈ શકશું,
કેમ કે એ વખતે નિપજ બિલકુલ બની હશે નહીં. તો આ સમીકરણની અંદર t બરાબર 0 અને x બરાબર 0 લઈએ એટલે આપણને આપણા સંકલન અચળાંકની વેલ્યુ મળી જશે, જે શું મળશે? c ઇઝ ઇક્વલ ટુ 1/a. એટલે આપણને આવું મળશે kt પ્લસ 1/a ઇઝ ઇક્વલ ટુ 1/a માઇનસ x. આપણે 1/a ને સમીકરણની જમણી બાજુ લઈ જઈએ છીએ એટલે આપણને આવું મળશે kt ઇઝ ઇક્વલ ટુ 1/a માઇનસ x માઇનસ 1/a. હવે અહીંયા આપણે શું કરીએ છીએ? લસા લઈએ છીએ, એટલા માટે આપણે આ પદને આવી રીતે લખશું kt ઇઝ ઇક્વલ ટુ a માઇનસ x અપોન a ઇન્ટુ a માઇનસ x. હવે આપણે આ પદનું સાદું રૂપ આપીએ તો કઈ રીતે આપશું? તો a માઇનસ a બરાબર 0 થશે અને માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે kt ઇઝ ઇક્વલ ટુ x અપોન a માઇનસ x. આ રીતે લખશું. અને આ ટીને આપણે જમણી બાજુએ છેદમાં લઈ જઈએ એટલે આપણે આ રીતે લખશું k ઇઝ ઇક્વલ ટુ 1/t ઇન્ટુ x અપોન a ઇન્ટુ a માઇનસ x. આ થયું આપણું સમીકરણ નંબર 4. એ સરખી સાંદ્રતાવાળા પદાર્થ માટેનું દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. જ્યારે સરખી સાંદ્રતાવાળા પ્રક્રિયકો લઈએ છીએ, સમાન પ્રક્રિયકો લઈએ છીએ, જ્યારે પ્રક્રિયકોના 2 મોલ લઈએ છીએ અને એની વચ્ચે પ્રક્રિયા થાય છે, એવી પ્રક્રિયાની અંદર આપણા વેગ અચળાંકનું રેટ કોન્સ્ટન્ટનું સમીકરણ આવું મળશે. તો આ થયો આપણો કિસ્સો 1. હવે બીજા કિસ્સાની અંદર આપણે 2 જુદા જુદા પ્રક્રિયકોની વાત કરવાના છીએ, એટલે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી હશે? જુદી જુદી હશે અને એ બંને સાંદ્રતા આપણો પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે જવાબદાર હોય છે. એટલે આપણે બંનેની અલગ અલગ ગણતરી કરશું. તો જોઈએ, જુદી જુદી સાંદ્રતાવાળા પદાર્થ માટે દ્વિતીય ક્રમની પ્રક્રિયા એને કેવી રીતે બતાવશું? કોઈ પ્રક્રિયક A છે અને બીજો પ્રક્રિયક B છે અને એમાંથી આપણને શું મળે છે? નિપજ મળે છે, જ્યાં A અને Bની સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. હવે ધારો કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા 2 પ્રક્રિયકો A અને B છે, જેની શરૂઆતની સાંદ્રતા સ્મોલ a છે અને સ્મોલ b છે. એટલે કે આપણા પ્રક્રિયક નંબર Aની શરૂઆતની સાંદ્રતા સ્મોલ a મોલ પર લીટર છે અને બીજો પ્રક્રિયક B છે અને એની શરૂઆતની સાંદ્રતા સ્મોલ b મોલ પર લીટર છે. તો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે આપણું પ્રક્રિયા વેગનું સમીકરણ, રેટ ઓફ રિએક્શનનું સમીકરણ આપણે આવું લખશું minus dx upon dt is proportional to a minus x into b minus x. ઉપરના કિસ્સાની અંદર આપણે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન લીધી હતી એટલે અહીંયા આપણે a minus x into a minus x હતું. અહીંયા પ્રક્રિયકો અલગ અલગ છે એટલે કોઈ t સમયે બંનેની સાંદ્રતા કેવી અલગ અલગ હશે? કેવી અલગ અલગ હશે? તો કે a minus x into b minus x, જ્યાં x શું છે કે નિપજમાં રૂપાંતર પામેલો જથ્થો છે. એટલા માટે આપણા A પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતામાંથી x જેટલો જથ્થો બાદ કરશું અને B પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતામાંથી પણ x જેટલો નિપજમાં રૂપાંતર પામેલો જથ્થો બાદ કરશું એટલે t સમયે આપણને પ્રક્રિયા વેગનું સમીકરણ આવું મળશે. અહીંયા આપણે વેગ અચળાંકને ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે શું મળશે? માઇનસ dx અપોન dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a માઇનસ એક્સ ઇન્ટુ b માઇનસ એક્સ. આ થયું આપણું સમીકરણ નંબર 1. હવે dt અને આ પદને આપણે ક્રોસ ગુણાકાર કરીએ એટલે k ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx અપોન a માઇનસ એક્સ ઇન્ટુ b માઇનસ એક્સ, જે સમીકરણ 2 છે. હવે આપણે સમીકરણ 2ને a માઇનસ b પ્લસ એક્સ માઇનસ એક્સ અપોન a માઇનસ b વડે ગુણીએ તો આપણને શું મળશે? k dt ઇઝ ઇક્વલ ટુ a minus b plus x minus x upon a minus b into minus dx upon a minus x into b minus x. આ આપણું સમીકરણ નંબર 3 છે. હવે અહીંયા a minus b plus x minus x upon a minus b ની અંદર અહીંયા આપણે જોઈએ તો પ્લસ x માઇનસ x બરાબર 0 થાય અને a minus b upon a minus b is equal to 1 થાય. એટલે આપણે સમીકરણને બંને બાજુએ 1 થી ગુણીએ છીએ. એટલે કે આપણે સમીકરણને બંને બાજુએ સરખી કિંમત વડે ગુણીએ છીએ, બરાબર. હવે k ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ a માઇનસ એક્સ માઇનસ b માઇનસ એક્સ અપોન a માઇનસ b માઇનસ dx અપોન a માઇનસ એક્સ ઇન્ટુ b માઇનસ એક્સ બરાબર માઇનસ dx અપોન a માઇનસ b.
હવે આ આખા પદની અંદર હવે આપણે dx અપોન a માઇનસ બીને કૌંસની બહાર લઈ જઈએ છીએ એટલે આપણને આવું મળશે માઇનસ dx અપોન a માઇનસ બી ઇન્ટુ a માઇનસ એક્સ માઇનસ બી માઇનસ એક્સ અપોન a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ. હવે આ પદનું આપણે વિસ્તરણ કરીએ તો શું મળે છે? માઇનસ dx અપોન a માઇનસ બી ઇન્ટુ a માઇનસ એક્સ અપોન a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ માઇનસ બી માઇનસ એક્સ અપોન a માઇનસ એક્સ ઇન્ટુ બી માઇનસ એક્સ. હવે અહીંયાથી આપણે a માઇનસ એક્સ કેન્સલ કરશું અને અહીંયાથી બી માઇનસ એક્સ કેન્સલ કરશું એટલે આપણને મળશે માઇનસ ડીએક્સ અપોન a માઇનસ બી ઇન્ટુ 1 અપોન બી માઇનસ એક્સ માઇનસ 1 અપોન a માઇનસ એક્સ. હવે આપણે આ માઇનસ સાઇનને કાઉન્સની અંદર લઈ જઈએ અને બંને પદને લાગુ પાડીએ, સાથે સાથે ડીએક્સને અને બંને સાથે ગુણાકાર કરીએ તો આવું મળશે 1 અપોન a માઇનસ બી ઇન્ટુ માઇનસ ડીએક્સ અપોન બી માઇનસ એક્સ પ્લસ ડીએક્સ અપોન a માઇનસ એક્સ. આ આપણું સમીકરણ નંબર 4 છે. સમીકરણ 4નું આપણે કરવાનું છે સંકલન 0 થી t સમય વચ્ચે અને 0 થી x સાંદ્રતા વચ્ચે આપણે સંકલન કરીએ તો એની વેલ્યુ શું મળશે આપણને? kt પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a માઇનસ બી ઇન્ટુ માઇનસ ln b માઇનસ એક્સ પ્લસ ln a માઇનસ એક્સ, કારણ કે dx અપોન b માઇનસ એક્સનું સંકલન થશે ln b માઇનસ એક્સ અને dx અપોન a માઇનસ એક્સનું સંકલન થશે ln a માઇનસ એક્સ. હવે આપણે આ બંને પદને ઉલટાવી દઈએ તો ln a માઇનસ એક્સ માઇનસ ln b માઇનસ એક્સ એવી રીતે લખીએ અને એને આપણે કઈ રીતે લખી શકશું તો કે ln a માઇનસ એક્સ અપોન b માઇનસ એક્સ. આ આપણું સમીકરણ નંબર 5. સમીકરણ 5માં c આપણો સંકલન અચળાંક છે એની કિંમત આપણે મેળવશું. હવે આપણા સમીકરણ નંબર 5ની અંદર આપણે શૂન્ય સમયે t બરાબર 0 લઈએ છીએ અને શરૂઆતની સાંદ્રતા લઈએ છીએ a અને b, કેમ કે નિપજનો જથ્થો આપણે શૂન્ય સમયે 0 લઈ લઈશું એટલે આપણને સંકલન અચળાંક c ની વેલ્યુ મળશે 1 અપોન a માઇનસ બી ln a અપોન બી. હવે આ c ની કિંમત આપણે સમીકરણ નંબર 5માં મૂકવાની છે તો આપણને શું મળશે? kt પ્લસ 1 અપોન a માઇનસ બી ln a અપોન બી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a માઇનસ બી ઇન્ટુ ln a માઇનસ એક્સ અપોન બી માઇનસ એક્સ. હવે આ c ની જે વેલ્યુ મળી છે એને આપણે સમીકરણની જમણી બાજુએ લઈ જઈએ છીએ એટલે કે kt ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a માઇનસ બી ઇન્ટુ ln a માઇનસ એક્સ અપોન બી માઇનસ એક્સ માઇનસ 1 અપોન a માઇનસ બી ln a અપોન બી. હવે આ લોગ નેચરલને આપણે કઈ રીતે બતાવીશું? અંશ અને છેદમાં બતાવી શકીએ એટલા માટે આપણે આવી રીતે લખી શકીએ kt ઇઝ ઇક્વલ ટુ 1 અપોન a માઇનસ બી ln a માઇનસ એક્સ અપોન બી માઇનસ એક્સ અપોન a અપોન બી. ટીને સમીકરણની જમણી બાજુએ લઈ જઈએ છીએ k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ટી ઇન્ટુ 1 અપોન a માઇનસ બી ઇન્ટુ ln a માઇનસ એક્સ ઇન્ટુ બી અપોન બી માઇનસ એક્સ ઇન્ટુ એ. સમીકરણ નંબર 6ને પ્રાકૃતિક લઘુગુણકને સામાન્ય લઘુગુણકમાં ફેરવતા લોગ નેચરલને આપણે log 10 બેઝમાં લખવાનું છે એટલે અહીંયા 2.303 અપોન ટી ઇન્ટુ a માઇનસ બી લોગ બી ઇન્ટુ a માઇનસ એક્સ અપોન a ઇન્ટુ બી માઇનસ એક્સ. આ આપણું ફાઇનલ ઇક્વેશન છે રેટ કોન્સ્ટન્ટ માટેનું. ક્યારે? જ્યારે બે અલગ અલગ પ્રક્રિયકો અલગ અલગ સાંદ્રતા ધરાવતા હોય એવા પ્રક્રિયકો માટે વેગ અચળાંકનું સમીકરણ આપણને મળ્યું. સમીકરણ 7 એ જુદી જુદી સાંદ્રતાવાળા પ્રક્રિયકોનું દ્વિતીય ક્રમનું સમીકરણ છે. અને હવે આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગ પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે પ્રક્રિયાનો કોઈ નિશ્ચિત ભાગ પૂરો થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર હતો, જ્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની અંદર કોઈ નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય છે એ શરૂઆતની સાંદ્રતાના કેવા વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે શરૂઆતની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. હવે એના માટે આપણે જોઈએ કે પ્રક્રિયા જ્યારે અડધી પૂરી થઈ હોય ત્યારે જે લાગતો સમય છે એના માટે આપણે સૂત્ર મેળવશું ને એમાં જોઈશું
કે એમાં શરૂઆતની સાંદ્રતા કઈ રીતે આપણને મળે છે. હવે ધારો કે અડધી પ્રક્રિયા પૂરી થવા માટે લાગતો સમય T/2 છે, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા જ્યારે A/2 થાય એટલે આપણો જે નિપજમાં રૂપાંતર પામેલો જથ્થો છે X એ શરૂઆતની સાંદ્રતાથી કેવો હશે? અડધો હશે. એટલે એ વખતે કોઈ T/2 સમયે આપણી પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? બાકી વધેલી સાંદ્રતા A/2 હશે. એટલે એ માટે લાગતો સમય છે T/2. આથી દ્વિતીય ક્રમની પ્રક્રિયા સમીકરણમાં નીચે મુજબ મળે છે. આ આપણી દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ હતું. જ્યારે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હોય એ વખતે આપણે વેગ અચળાંકનું જે સમીકરણ તારવ્યું હતું એની અંદર આપણે x બરાબર A/2 લઈશું અને t બરાબર T/2 લઈશું, કેમ કે આપણે અર્ધ આયુષ્ય સમયની વાત કરીએ છીએ, હાફ લાઈફ પીરિયડની. તો એ બંનેની વેલ્યુઝ અહીંયા મૂકી આપણે. k ઇઝ ઇક્વલ ટુ 1/T/2 ઇન્ટુ A/2 અપોન A ઇન્ટુ A માઇનસ A/2. હવે અહીંયા 2નો આપણે લસા લઈએ એટલે આ રીતે આપણને સમીકરણ મળશે 1/T/2 ઇન્ટુ A/2 અપોન A ઇન્ટુ 2A માઇનસ A અપોન 2. ઓકે, હવે A/2 ઇન્ટુ A/2 બંને જગ્યાએથી કેન્સલ થઈ જશે અંશ અને છેદમાંથી, એટલે આપણને ઇક્વેશન કેવું મળશે? k ઇઝ ઇક્વલ ટુ 1/T/2 ઇન્ટુ 1/A. હવે આપણે હાફ લાઈફ પીરિયડના સમયનું આપણને સમીકરણ જોઈએ છીએ, એટલે કે T/2ને આપણે સમીકરણની ડાબી બાજુએ લઈ જઈએ અને રેટ કોન્સ્ટન્ટને જમણી બાજુએ છેદમાં લઈ જઈએ. T/2ની વેલ્યુ કેટલી મળશે? 1/K ઇન્ટુ A. હવે આપણે જોઈએ કે T/2 એટલે કે પ્રક્રિયકનો હાફ લાઈફ પીરિયડ છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1/A શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? આ અચળાંકને આપણે હટાવીએ તો આપણે એવું લખી શકીએ T/2 ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1/A. આમ T/2નું મૂલ્ય શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આથી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો નિશ્ચિત ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે, જ્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ અર્ધ આયુષ્ય સમય આપણે જ્યારે બંને સાંદ્રતાઓ સરખી હોય, બંને પ્રક્રિયકો સરખા હોય, એનું જે વેગ અચળાંકનું સમીકરણ છે એના ઉપરથી આપણે હાફ લાઈફ પીરિયડ મેળવ્યો. આ સમીકરણની અંદર પણ આપણે જો x ઇઝ ઇક્વલ ટુ A/2 અને અહીંયા x ઇઝ ઇક્વલ ટુ B/2 લઈએ તો આપણને આ જ રીતે સમીકરણ મળશે કે જે હાફ લાઈફ પીરિયડ છે એ શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં મળશે. એટલે ઓવરઓલ આપણે એવું કહી શકીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો નિશ્ચિત ભાગ પૂર્ણ કરવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજો મુદ્દો એવો છે કે પ્રક્રિયાનો વેગ અચળાંક k સાંદ્રતાના એકમોમાં ફેરફાર થવાથી બદલાય છે. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એવું જોયું હતું કે વેગ અચળાંકનો યુનિટ છે એ માત્ર સમય ઉપર આધાર રાખે છે અને એનો યુનિટ પર સેકન્ડ અથવા પર મિનિટ હતો. હવે ધારો કે સાંદ્રતાનો નવો એકમ એ મૂળ એકમથી m ગણો છે. આથી મૂળ સાંદ્રતામાં અને નિપજની સાંદ્રતામાં અનુક્રમે m ઇન્ટુ x, m ઇન્ટુ A અને m ઇન્ટુ A માઇનસ x થશે. આથી આ કિંમતો દ્વિતીય ક્રમની પ્રક્રિયાના સમીકરણમાં લાગુ પાડતા નવું સમીકરણ k ડેશ થશે. હવે kની અંદર જ્યાં જ્યાં પણ સાંદ્રતા હતી એને આપણે m વડે ગુણી છે, બરાબર? એટલે આપણને આવું મળશે k ઇઝ ઇક્વલ ટુ 1/T ઇન્ટુ mx અપોન m સ્ક્વેર ઇન્ટુ A માઇનસ x. હવે એક m અંશ અને છેદમાંથી કેન્સલ થઈ જશે. Therefore, k is equal to 1/m into 1/t into x upon a into a minus x. બરાબર? એટલે કે k dash is equal to 1/m into k. આમ પ્રક્રિયાનો વેગ અચળાંક સાંદ્રતાના એકમોમાં ફેરફાર કરવાથી બદલાય છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની અંદર. ત્રીજો મુદ્દો એવો છે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના સમાન સાંદ્રતા તથા જુદી જુદી સાંદ્રતાવાળા પદાર્થો માટેના સમીકરણો જુદા જુદા છે. એ આપણે તારવ્યા. હવે આ બંને સમીકરણને સુરેખાના સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા તેના આલેખ સુરેખ મળે છે, જે નીચે મુજબ છે. જેમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આલેખ બનાવ્યા હતા એ જ રીતે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની અંદર જ્યારે એને વેગ અચળાંકના સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવીએ ત્યારે સમાન સાંદ્રતાવાળા પ્રક્રિયકો માટે આપણે t વર્સિસ a અપોન a માઇનસ xનો આલેખ બનાવશું. જુદી જુદી સાંદ્રતાવાળા માટે t વર્સિસ
log a માઇનસ એક્સ અપોન બી માઇનસ એક્સનો આલેખ બનાવશું. આ બંને આલેખ આપણને કેવા મળશે? સુરેખ મળશે. તો આ જે પ્રક્રિયાઓ છે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો છે. અહીં આપણે જોઈએ કે HIનું જે વિઘટન પ્રક્રિયા છે એ આપણે એક દ્વિઆણવીય પ્રક્રિયાના ઉદાહરણમાં જોઈ હતી. તો ઇટ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ સેકન્ડ ઓર્ડર રિએક્શન. તો આ થઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયાની વાત. અને હવે આવતા લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ તૃતીય ક્રમની પ્રક્રિયા. થેન્ક યુ.